નમસ્તે મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામથી. હવે આજે વાત કરીશ ચોડી વિશે. ચોડીમાં જે અત્યારે પાંદડામાં કુકડવાટ લાગી રહ્યો છે, ખાસ કરીને બાજુમાં ફોટામાં દેખાઈ રહ્યું છે એ રીતે જો તમારા પાંદડા પણ ચોડીના પાંદડા પણ જો નીચેની બાજુ વળી રહ્યા છે, નીચેની બાજુ કુકડાઈ રહ્યા છે, તો એ કથીરીનો અટેક હોઈ શકે. હવે કથીરીનો અટેક શું છે કે કથીરી શું હોય તો એ એક નાનકડું જીવ છે જે તમે નરી આંખે નહીં જોઈ શકો. થ્રિપ્સની જેમ તમે મોબાઈલ પર ખંખેરશો તો પણ નહીં દેખાય. જો બાજુમાં વિડીયોમાં દેખાય છે એમ એકદમ ઝીણી, અત્યારે જો પાંદડું સાફ દેખાય છે, પણ ધીરે ધીરે જેમ જેમ તમે ઝૂમ કરતા રહેશો ને એ વસ્તુને, તો કથીરી જો હવે દેખાશે કે હા કથીરી છે. આ જ કથીરી તમારા રીંગણનો પાક હોય, મરચાનો પાક હોય, ચોળી હોય, ગમે તે છોડ હોય, અત્યારે જો પાંદડા નીચેની બાજુ કુકડાઈ રહ્યા છે એનો મતલબ કે કથીરી અટેક કરી રહી છે. હવે કથીરી રાતોરાત વધી જતી હોય છે કેટલીક વાર, અને ઘણું નુકસાનમાં પહોંચાડતું હોય છે. તમારે ઉતારામાં પણ નુકસાન પહોંચાડતું હોય છે, કેમ કે છોડ પોતાનો ખોરાક નથી બનાવવાનો, એટલે સીધી વાત છે કે એ બરોબર ઉતારો નથી આવવાનો. હવે આ કથીરી કેટલીક વાર એક વારમાં રાસાયણિક દવાથી નથી મરતી, બે વાર મારવી પડતી હોય છે. પહેલી વાર ડોઝ મારો, એના પછી ચોથા દિવસે ફરીથી એક વાર ડોઝ આપી દેવાનો, જેના કારણે કે એના ઈંડા હોય, ઈંડા પણ મરી જાય, એમાંથી નવી કથીરી ઉદ્ભવે નહીં. અને તમારે એની જોડે પાન ખોલવાની દવા પણ મિક્સ કરી દેવી જોઈએ, એટલે કે વિકાસની કોઈ સારી દવા, જેના કારણે જે કથીરીએ અત્યાર સુધી પાન વાળ્યા છે, હવે કથીરી તો જતી રહી, પણ હવે પાન એની જાતે તો ખુલશે નહીં. તો આવી કોઈ દવા તમે મિક્સ કરશો તો એની કારણે તમારું પાન પણ ખુલવા મળશે. એટલે કે 2 વાર દવા મારવાની છે કથીરી માટે. ખેડૂત મિત્રો, વાત કરીએ ચોડીના વિકાસની, તો ત્યારે તમે ચોડી પહેરી હોય એની સાથે તમે ડીએપી, પૃથ્વી અમૃત, ગમે તે ખાતર પહેરીને 2-5 કિલો જોડે આપી હોય. હવે ખરેખર જ્યારે એનો વિકાસ શરૂ થાય છે, એટલે કે 10-15 દિવસની ચોડી છે, ત્યારે શું આપવું જોઈએ? તો ત્યારે હ્યુમિક એસિડ, ફુલવિક એસિડનો તમારે સ્પ્રે કરવો જોઈએ, કાં તો ટુવા આપી શકો છો. એના કારણે શું થતું હોય છે કે એની હાઈટ વધતી હોય છે, નવી ફૂટ આવવાની શરૂઆત થતી હોય છે. આ તમે 1.5 થી 2 મહિના સુધી આપી શકો છો. ઘણું સસ્તું આવે છે, ઓરિજિનલ વસ્તુ આપજો. એના પછી જ્યારે ફૂલ ચક્ર આવતા હોય છે ને, એટલે કે સમજો 30 દિવસની પછીની વાત કરું છું, પૃથ્વી અમૃત આપી શકો છો. અઠવાડિયાની અંદર રિઝલ્ટ મળશે તમને. હવે એનાથી આગળ શું આપવું? તો ત્યારે તમારો ઉતારો શરૂ થયો હોય ત્યારે તમે એમાં આશીર્વાદ ગોલ્ડ હું ડોલ અપાવું છું. માર્કેટમાં જે ડોલો મળતી હોય છે ને એન્ઝાઇમની, એ વસ્તુ તો છે જ, આમાં જોડે માઇક્રોન્યુટ્રિયન્ટ પણ છે, એટલે કે ઝીંક, બોરોન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મોલ્બેડિયમ, સલ્ફર, આ જ બધી વસ્તુઓ છે. દરિયાઈ શેવાળ છે, એનપીકે ના બેક્ટેરિયા છે, એટલે કે બધી જ વસ્તુઓ એક જ ડોલમાં ઉપલબ્ધ છે. તમારો ઉતારો ઘણો સારો જોવા મળશે. હવે હજી આગળ જઈએ તો હવે શું આપવું? તો હવે જેમ વીણી તમારે 4-5-6 વીણી થઈ ગઈ હોય, તો હવે 52-34 આપવું જરૂરી છે. એટલે કે ફોસ્ફરસ પણ 52% છે, 34% પોટાશ છે, કાં તો 0-50-62, એટલે કે પોટાશની થોડી વધારે આવશ્યકતા હોય તો એમાં 62% પોટાશ પણ મળી જતું હોય છે. અને ખાતર જમીનમાં જેટલો કસ રહેશે એટલો જ ઉપર સ્પ્રે કરશો, એનું રિઝલ્ટ વધારે મળશે. તો એવા ટાઈમે તમે CMS, એટલે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, જે આ ગુણ બતાવી રહ્યો છું 50 કિલોની 2 વીઘા માટે આવતી હોય છે, એ આપી શકો છો. આ વસ્તુ ચોડી, રીંગણ, મરચા ગમે તેમાં આપી શકો છો, જ્યારે 2-3 મહિના જૂની થઈ હોય તમારો પાક. ઘણું સારું રિઝલ્ટ આપતું હોય છે. અને જો કોઈ કોકડવાટ ટાઈપ આવ્યો હોય તો જોડે પાન ખોલવાની દવાનો સ્પ્રે પણ જોડે મિક્સ કરવો જોઈએ. આ બધી વસ્તુ ટાઈમ ટુ ટાઈમ કરતા રહેશો, સમયાંતરે કરતા રહેશો, તો તમારો ઉતારો એકાંતરે સરખો રહેશે, સારો રહેશે. ડાઉન અપ નહીં થાય, એક સરખો માલ આવતો રહેશે મિત્રો. ધન્યવાદ.